ખબરી ન્યા હું બેઠો છો અહીંયા મારે કામ છે તારું લા આઈને હો ન્યા હું એક ધારો બેઠો તો હું કરું? હું કરું કામ કરવાનું હોય તારે એ જેડા દાદા મેં તમને કીધું ને હું કામ નહીં કરું કાંઈ. પણ હું કામ નહીં કરતું કામ હવે હું તમને કેટલા દીથા કહું છું મને રીલ પાઈ દો ને પતંગ લાવી દો પછી તું કામ કરી. પણ હજી કિહન ને તો વાર છે પણ વાર હોય તો ભલે હું તમને હાસવીને મેકી દઈશ નહીં ઉડાડું અને બધું કામ કરીશ પણ જ્યાં સુધી રીલ ને પતંગ નહીં આવે ને ત્યાં સુધી કઈ કામ નથી કરવાનું. હવે હું જો કામ કરવું પડશે તો તને લાવી દો વાહની વસ્તુ હા પછી બધું કામ કરીશ. એ હારું લે હું જો જાવ છું લેવા ફીર ખેન બેવાનું હો હા કામ કરવા મળી જાય પાછો પાછું મોટું રીલ પાજો. અરે મોટું લાવી દઉં હા હા તો બધું કામ કરીશ. એ હારું લે હું જાવ હવે હવે રીલ પાઈ દેશે લ્યો હવે કામ કરવા મળું. એ ગજુભાઈ હાલમાં કેટલી વાર છે? પત્રી હું વિચાર કરું છું કે કેમ્પમાં લૂંટવા જવા આમ જવું કામ સીધે સીધું જવું. એ ગજુભાઈ ક્યાં ઝાઝા પતંગ આવતા હોય ને એન પર જવાય. એમાં એવું છે પત્રી જ્યાં ઝાઝા પતંગ આવે ને ત્યાં લૂંટવા વાળા વધારે હોય ને આપણા ભાગમાં તો પતંગ આવે નહીં. તો ઓછા પતંગ આવે ત્યાં જવી. હા ઓછા પતંગની વાત નથી વાત છે કોઈ લૂંટવા વાળું ન હોવું જોઈએ તો આપણા ભાગમાં પતંગ આવે. એવું તો ક્યાં છે? આમ હા ઉપરા ખેતરે વયા જાય છે ફટાક કે પતંગ ચડી ગયા હોય ને ઈ ના પડે. એ ગજુભાઈ ત્યાં જ બે જવી. હા ને આ વખતે છે ને નક્કી જ કરેલું છે પૈસાના પતંગ લેવા જ નથી લૂંટવા જ છે. કા પતુભાઈ લે નવરાત છો ને? હા હું નવરાત તો તમારે પાસે બેહો આવી જાવ. ના અમે તો હવે બબ કામમાં છે અમારે કામમાં જવાનું છે. લાગી ગયા અમે કામે લાગી ગયા. શેના કામે લાગી ગયા ઘડીક વાર? હા હું પતુભાઈ હવે નવરા પતંગ લૂંટવી. હે હા આયરું ખણ્યું ત્યારે જ કર્યું જાવી જ સીવી અમે. એ હવે શરમ કરો બે ઠગા છે હવે કઈ પતંગ નો લૂંટવાના હોય. હે પતુભાઈ પૈસા નથી પૈસા હોય તો લઈ નો લેવી પૈસા ના નથી એટલે તો ખણ્યું ચાર કર્યું લૂંટવા. 2 રૂપિયા નો એક પતંગ આવે એમાં હું એટલો બધો જીવ બાળો. હા તો આપી દો 500 રૂપિયા એમ લૂંટો બરાબર છે લૂંટો જાવ. હાલ પત્રી હાલો હાલો મારા બેટા પતંગ લૂંટવા ભાગી ગયા. લે આ બે પતંગ લૂંટે છે તો હું પતંગ લૂંટું એમાં શું વાંધો? હવે એક કામ કરું હું છે ને મસ્તીનું મોટું ખણિયું ગોતતા હોય ને હું પતંગ લૂંટવા આવ્યો જા. તમને શું લાગ્યું કે હું મારા ખબરીને રીલ અને પતંગ લાવી દઈશ એમ? ના રે ના એટલો બધો થોડો ખર્ચ કરાય. આમ જોવો હું લાવ્યો મોરું પતંગ ને એવું કાંઈ ના લાવ્યો અને આ મોરું પહેરીને છે ને હું લૂંટવા જાઈશ. આમ જોવો 300 વીઘાનો માલિક છું ગામમાં કોઈ મને ઓળખે નહીં ને એટલે આ મોરું પહેરીને મારે લૂંટવાની છે નકર ગામના દાંત કાઢે કે 300 વીઘાનો માલિક લૂંટવા જાય પતંગ. જોવો આગળ લૂંટીને તો ભૂકા કાઢી નાખું પતંગના. આ લે કોઈને કહેતા નહીં હો આ ઝીણા દાદા લૂંટવા જાય એમ. હાશ બધું કામ કરી નાખ્યું પણ ઝીણા દાદા હજી આવ્યા નહીં. મને લાગે આ ખોટું મને રમાડતા લાગે. પતંગ લાવી નહીં દે. કાંઈ વાંધો નહીં લાવશે તો ડબલ થશે નકર હું હાવ પતંગ વગર રહીશ. લાવ અત્યારે થોડાક લૂંટવા જાવ. લૂંટવા જઈશ ને મને ભાળશે ને તો લાવેલા પતંગની પાછા વેચી દે એવા છે એવા શીકણા છે. મારું મોઢું ન ભાળે ને એમ કરીને લૂંટવા જાવ. હાલ જવા દે. નથી લાગ્યા પત્રી લાગે ને તો પતંગ આયા તાવ છે. હા પતંગ આયા જવાનું ગજુભાઈ કેટલું મોટું મેદાન છે ક્યાં જાય? લે તો એટલે જ તે છે ને આ ખેતરમાં આપણે કોઈને ગળવા જ નથી દેવાના. આ ખેતર આપણું. બરોબર છે. આજ તો છે ને પસાહો પતંગ લૂંટી જ નાખવા છો પત્રી. હા પસાવો થઈ જ જાય તો જ ખીહરમાં ઉડાડવાનું થાય નકર તો પૈસા ના લેવા પડશે પતંગ. ન્યાને હો ભાઈ જાતો પત્રી કાઢ તો છોકરાઓને આપણા ભાગના પતંગ ઈ લૂંટી જાય. કાઢ શું છે આ ખેતરમાં ગળતા ને હો બધા. એ બત્રી અમારા કાકાનું ખેતર છે હો 4 જણાથી મારશું. એમ નહીં પણ આમ લૂંટો ને પણ એમ કહું છું અહીંયા નો લૂંટો અહીંયા હું ગજુભાઈ બે લૂંટી છે બરોબર છે. અમે આ લૂંટ્યું તે. હા પણ તમે આ ખેતરમાં લૂંટો અમે ઓલા ખેતરમાં લૂંટી બરોબર. તમે આ શેઢો નો વટતા. હા લૂંટો બજાવ. છોકરા સારા ખતરનાક છે હું. એ ગજુભાઈ કા પત્રી કેમ થયો? એ ગજુભાઈ આપણે જાવ્યું એટલે બધું પૂરું જ થઈ જાય. ભાગી ગયા ને છોકરા? અરે ભાગી ગયા બી ગયા ધમકાવ્યા જ એટલા. ધ્યાન રાખજો ખેતર બેતર માં ગળતા નહીં. હશે પત્રીભાઈ એમ કહીને દોડતા જો જાય તે જા હા એક પતંગ તમને આપતા ગયા. હું છે એ પતંગ લૂંટાવા તમે અહીંયા શું કરો? તું હું ભાઈ તું આવ્યો પતંગ ઉતવા.
પતંગ લૂંટવા હા પણ અહીંયા ની ગાંડા આમ આમ એ ગજુભાઈ અમારો નવીન બેનો ભાગો છો આ જેટલા પતંગ લૂંટવે ને એટલે અમારે સાંજે ભાગો પાડ લેવાનો છે. એ ગાંડા ઓલા ખેતરમાં લૂંટ જાઓ, આ ખેતર અમારું છે. એ આ ખેતર હું કે તારા દાદાનું છે? પતંગ અહીંયા જ લૂંટા છે, તમારું ખેતર નથી મને ખબર છે. જેના હાથમાં આવે ને એનો પતંગ હો. એ જો પત્રી ગાંડા હાથમાં પતંગ નો આવવો જોવે. જો એના હાથમાં પતંગ આવ્યો ને તો હું તારા ભાગના પતંગ હું લઈ લઈશ. અરે નો આવો તો ગાંડાના ભાગના પતંગ. પતંગ આવ્યો પત્રી પત્રી લે પતંગ લે પતંગ ફાડી નાખ્યો તારા હાથમાં નો આવ્યો લે આની કાલ હાલ એ પત્રી એમ નો લો પતંગ મારા હાથમાં તો હું કામ ફાડી નાખ્યો? એ મારા હાથમાં આવ્યો તો કેમ? ઓય ફાટી ગયો ભાઈ તું નીકળ જા ભાઈ જા એ એકલો છો એટલે હવા કરો છો ને? હમણાં મારા ભાઈને બોલાઈને આવી જોવો તમે. આ બોલે જા બધાને. હા તો અહીંયા દુબારી જો જોજો હમણાં લઈને આવું જ તી મારા ભાઈને. આની કાલ હે પત્રી જા ગાંડા જા હમણાં જો મારા ભાઈને બોલાઈને આવું જ તી. હાલે રે હાલ મારી હાલ. હે પત્રી પતંગ હુલેવો ફાડી નાખ્યો એ ભાઈને બોલાવીને લાવશે ના ભલે દાદા ભલે ને બોલે ના કીધું ભાઈ. એટલે હાસુ બોલાવા જોઈએ આપણે હંતાઈ જઈ તો હાલો. હાલ આમ ક્યાંક વયા જાય આમાં માજ હાલો એલા ભાતો નથી બાબલા. એ ડોહા પર તું ચાર રસ્તામાં બેસી જો. હું અડાયા વીણતો થો. એ હું મારા મારા હાટુ સને પતંગ લૂંટું છું. હવડો મોટો શરમ થાતી નથી તને પડાવી લૂંટતા. એ તો તને શરમ ના લાગતી તગારામાં 160 તે. યા આ છેડે મને અડાયા ની મને હાલ હું પતંગ લૂંટવા ગયો જાઉં. હાતે લૂંટવામાં હું લૂંટવા ભાગું. હવાનો ગાંડો ગયો છે ચા પાણી પીને ભલે જ્યાં ગયો ને ભૂલે ગયો હવાનો પતંગ તો મારું લોહી પીતો ગયો. હવે આવા જો આવશે તો ગમે કરે હવે એને ખાવું છે આવશે ને કાંઈ નહીં. કેમ એલા કાંઈ ગાયો એ ભાઈ કાંઈ ગાતાને બોલાવ્યો હાલ. કેમ ભૂલેવા એ ભાઈ ગજુન પત્રી મારો પતંગ ફાડી નાખ્યો. હે એ ભાઈ હું લૂંટતો હોય ને તે મારા હાથમાં આવી ગયો ને તોય હે ને પત્રીએ ફાડી નાખ્યો મારો પતંગ. બોલ હવે ખોટું બોલ મારા તારા હાથમાં કોઈ દી પતંગ આવ્યો છે અત્યારે આવી જાય. એ ભાઈ તને નો વિશ્વાસ હતો ને તો રવિને પૂછજો લે. હે રવિ હા મારો પતંગ પાડી આવ્યો. તારો પતંગ પાડી નાખ્યો? હા. ભારે કરી એલા એ આ ગાંડો તારી વાત છે હાચી. આ રવિ કે છે રવિ હાચીને કેતો તું પાછો હું કેતો બોલ હા તું કે બા મારો પતંગ પાડી આવ્યો. પતંગ ફાડી નાખ્યો તો આ છે ને ગજુલે પત્રીને જો હું લૂંટવા આવું હવે કેમ ફાડે છે હું જોઈ લો એને. એ ભાઈ આપણે કેટલા બધા પતંગ લૂંટી જો ખીરમાં તાર લાવા જ ન પડે. હા તે બરોબર છે તારી વાત સાચી છે. હાલ હવે હું આવું જોઈ કેમ ફાડે છે જોઈ લઈએ. હાલે રવિ હાલ હાલ રે હાલ. એ ગુરુભાઈ ઓલો પીળો પતંગ જો પીળો પતંગ આવે છે ને પાછ તે. એ પણ પત્રી ઈ તો ક્યાંય ફટાકીએ છે ઈ તો તળ ખેતર આગો પડશે લે બોલ આમ જોતા એ આમ ઓલા શેઠે લૂંટો એ લૂંટવાની ક્યાં કરે અહીંયા પતંગ હતો ઈ ઓલા છોકરા લઈને વયો ગયો એ કર્યા પતંગ તો મૂકતો જા. તો અહીંયા તો ટોળા ને ટોળા છે પતંગ લૂંટવાના આમાં આપણા ભાગમાં ક્યાંથી પતંગ આવશે તો હે લૂંટેલા લઈ જાય. લે હવે ક્યાં રસ્તામાં આડા ઉભા છો ગજુભાઈ? એ પતુભાઈ તમે પતંગ લૂંટો કેમ ભાઈ મારે લૂંટવાની ના પાડેલી છે કોઈએ? પણ તમારી પાસે તો પૈસા છે ભાઈ પૈસા ને લઈ લો ને એ ગજુભાઈ પૈસા તો છે પણ હું લૂંટવાની જે મજા છે ને એવી પૈસાના પતંગ લેવામાં મજા નથી આવતી. પેલા કેટલા લૂંટ્યા? એ ભોપા દાદા પતંગ લૂંટવા આવી ગયા ક્યાં લૂંટ્યા મારા છોકરા હાટુ લૂંટવા જ દો ને મારે. અમે અમારું નથી થાતું ને તમે તમારા છોકરામાં પડ્યા એ આ બુઢિયો ક્યાં આવ્યો અહીંયા પાછો મારી વાહે પડી જો ખારું નો. એ ડોહા મને મારતી નો નહીં વાતું. અરે ને જો અહીંયા નડા. હું આડો પગ કરવા જાવ ને આવી દસો. એ બાટો આખો મને આમ જવા દે. એ ભમા દાદા તમે આમ ઓલા છે લૂંટો ને. આઈ હું ઇન પા જાઉં. હા જાવ. જો એ ભાઈ આમ પતંગ બહુ ઝાઝા આવે આમ આમ એ તમારા ગામમાં મને લૂંટવા તો જો તમે જાવ ને આ કોણે શું કરો છો? આમ પતંગ આવે આમ લૂંટો આમ તો જોધર મંડી. આમ કૂવો છે ગળી જાય તો કામ પતે ને હા એ કેટલા પતંગ લૂંટ્યા? ક્યાં લૂંટ્યા પતંગ કેમ ફાડી નાખ્યો પતંગ? એ ભાઈ જો અહીંયાથી ફાડી નાખ્યો તો હો મારો પતંગ. એ ભાઈ એનો ક્યાં પતંગ હતો હે રવિ કોઈ ફાડો પતંગ? એ નામ શું છે? પતરી જો હા પતરી ચાચા તો જાડો છે. એ ભાઈ ઈ પત્રી એમ કે છે પતલી નથી કેતો. હું તો પતલી સમજો. એ એ કેમ પતંગ ફાડી નાખ્યો ભાઈ? તમે દાદાગીરી કરો એટલે? અરે એ તો પથરો આવ્યો ને ફાટી ગયો. હવે પતરો આવ્યો એટલે હું છે હવે છે ને પતંગ ફાડશે ના ને આવી જાવ મેદાનમાં જો હમણાં આખડી હવે. હા તે વાંધો નહીં જેના હાથમાં પતંગ આવે પતંગ એનો હા શાંતિથી લૂંટો ને ભાઈ ખોટા બાથો છો હું. હા એમ એ પતુભાઈ લાવો ખણી મારી પાસે લાવો હાલો. એ હવે આ કોણ છે એ ભાઈ ઘડી ખમને અહીંયા બાર ગામના હું કામ લૂંટવા આવે છે? એ પથરી ખા ખાલે પણ હું ધક્કા માર કરે છો જે ધક્કો કોઈ નથી મારતો પતંગ લૂંટું છું. એ ભાઈ ઓ ઓલો ડુંબો આવે હાલો.
અગાડો અગાડો લે 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 એ ભાઈ ભાઈ અગાડો અગાડો ઘણા બધા કોઈ અટતા નહીં આ ભગા એક પટીના જ ભાઈઓ છે એ ભાઈ ખણી મેક દે ગાડા ખોરે એ ભાઈ આખું ફૂટી જાય ખણીયું છે હા આખું ફૂટી જાય એ છોકરા લઈ લે છતી લઈ લે એક સેકન્ડ બધી તો જોવા ખબર પડે એ ભાઈ આખું ફૂટી જાય એ બત્રી લઈ લે પતંગ લઈ લે આ બુઢિયો ક્યાં ગડી જો લે એ ગઈ ગઈ આગો એ બત્રી પકડો એને પકડો ઉભો રહો હા ઉભો પતંગ લાય એ પતંગ લાય પતંગ લે પતંગ હવે હું ફાડી નાખ્યો કોની નો છે તમારી પતંગ ફાડી નથી તે હવે તું કોની નો છો તો પતંગ લઈને ભાગ્યો એટલે જીણા દાદા તમે હતા બોલવું તો જોવે ને પેલા તો ડોબા તારે તો બોલવું જોવે ને એક વગા આપણા ભાગમાં આવી છે પણ પતંગ ફાડી નાખ્યો આ મારું પહેરીને હું લેવ લૂંટતા થા એ કામના કોઈ મને ઓળખી નો કે ને એટલે 300 વીઘાનો માલિક છો હે